નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નવી જંત્રીના દરોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સમયમાં ગુજરાત સરકાર નવા જંત્રીના દર લાગુ કરવાની છે। તાજા માહિતી પ્રમાણે રાજ્યમાં હાલ જે જંત્રીનો દર ચાલી રહ્યો છે મોટા પ્રમાણમાં ફેરફાર આવી શકે છે। આ દરોમાં આગામી ઓગસ્ટ મહિનામાં લાગુ કરવામાં આવશે। ગુજરાત સરકાર હવે રાજ્યમાં વધુ એક માળખું બદલવાની તૈયારીમાં છે। છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા જંત્રીને લગતા દરોમાં ધરખમ ફેરફાર થવા નવો દર લાગુ કરવાની યોજના બનાવવામાં આવી છે। માહિતી પ્રમાણે ગુજરાત સરકાર નવા જંત્રીનો દર ટૂંક સમયમાં લાગુ કરી શકે છે। સૂત્રો અનુસાર ઓગસ્ટ માસ સુધીમાં નવા જંત્રીનો દર લાગુ થઈ જશે। આ સમગ્ર પદ્ધતિને એક સાયન્ટિફિક સર્વે બાદ લાગુ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાજ્યના બિલ્ડરોનો જબરદસ્ત વિરોધ હોવા છતાં નવા જંત્રીના દરોનો નિર્ણય લાગુ કરવામાં સરકાર મક્કમ બની છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલો થવાની વધી રહેલી ઘટનાને પગલે કિર્ગિસ્તાનમાં વસી રહેલા ગુજરાતી વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થા કરવા ગુજરાત સરકાર ભારત વિદેશ મંત્રાલય કિર્ગિસ્તાનના રાજદૂતાવાસ સાથે સંપર્કમાં છે। સુરત શહેર જિલ્લાના 100 જેટલા વિદ્યાર્થીઓના માતા પિતાએ તેમના સંતાનોની સુરક્ષા સલામતી માટે રજૂઆત કરી હતી। મુખ્યમંત્રીએ આ સંદર્ભે મુખ્ય સચિવ રાજકુમારે કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને સલામત માટે યોગ્ય સંકલન કરવા જણાવ્યું હતું। મુખ્ય સચિવ રાજકુમાર ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને કિર્ગિસ્તાનના રાજદૂતાવાસનો સંપર્ક કરીને આ વિદ્યાર્થીઓને સલામત વતન પરત લાવવાની વ્યવસ્થાઓની વિગતો મેળવી હતી। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવની 22 કેરેટ ગુણવત્તાવાળા 1 ગ્રામ સોનાનો ભાવ 6,730 છે, જે ગઈકાલે સરખામણીએ તેમાં 100 રૂપિયાનો ફેરફાર થયો છે। તેમજ આજ સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ ગુણવત્તાવાળો 8 ગ્રામ સોનાનો ભાવ 53,840 છે, જે ગઈકાલની સરખામણીએ 800નો ફેરફાર થયો છે। આ સિવાય 22 કેરેટ ગુણવત્તાવાળો 10 ગ્રામ સોનાનો ભાવ 67,300 છે, જે ગઈકાલની સરખામણી 1000 રૂપિયાનો ફેરફાર થયો છે। તેમજ 22 કેરેટ ગુણવત્તાવાળા 100 ગ્રામ સોનાનો ભાવ 6,73,000 છે, જે ગઈકાલની સરખામણીએ તેમાં 10,000નો ફેરફાર થયો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જો ભાજપ સરકાર નાગરિકો માટે નુકસાનકારક વીજ સ્માર્ટ મીટર યોજના રદ નહીં કરે તો આગામી સમયમાં મોટા પાયે જન આંદોલન કરવાની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ચીમકી આપતા કહ્યું છે કે જો સરકાર યોજના રદ નહીં થાય તો આ દ્વારા મીટરો કાપી નાખવામાં આવશે। સરકાર લોકોના સોલાર વીજનું વધુ જોડાણ લે તે તરફ ધકેલવા માંગતા હોવાનો પણ દાવો કર્યો છે। રાજ્ય સરકારે સ્માર્ટ મીટર વીજ વપરાશ વધુ આવતું હોવાથી કે બિલ વધુ આવવું હોવાની વાત નકારી કાઢી છે, ત્યારે આપ મેદાનમાં આવી છે। આપ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ગુરુવારે તમામ જિલ્લામાં તેનો વિરોધ આવેદનપત્ર આપી સ્માર્ટ મીટર યોજના રદ કરવાની માગણી કરશે। એક બાજુ દિલ્હીમાં મહિને 200 યુનિટ અને પંજાબમાં મહિને 300 યુનિટ વીજળી ફ્રી મળે છે, ત્યારે ગુજરાત ભાજપ સરકારે લોકોને સ્માર્ટ મીટરના નામે લૂંટવાની તૈયારી કરી છે। સ્માર્ટ મીટર પ્રીપેડ રિચાર્જ કર્યું હશે એટલી જ વીજળી વાપરવા મળશે અને પૂર્ણ પછી વીજળી બંધ થઈ જશે। તેથી 1.65 કરોડ ગ્રાહકો એડવાન્સમાં 500 કરોડથી 700 કરોડ રૂપિયા ભરશે। જેમને 1500થી 1800 રૂપિયા બિલ આવતું હતું તેમને હવે 3-4 હજાર રૂપિયા બિલ આવે છે। આપના અગ્રણી સાગર રબારીએ એવો દાવો કર્યો છે કે ગરીબ અને મધ્યમ વર્ગ વીજળીથી વંચિત રહી જાય અથવા લોકો પરાણે સોલર પેનલ અપનાવે તેનો આ કારસો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હાલ ગરમીથી શેકાઈ રહ્યું છે, ત્યારે અમદાવાદ પણ ગરમીનો પ્રકોપે હદ વટાવી દેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતું। અમદાવાદ શહેર ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચ્યો હતો। પશુ પંખી સહિત માનવ તોબા પોકારી ગયા હતા। અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રી નોંધાતા અમદાવાદમાં ગરમીએ 127 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો। ગરમીને લીધે શહેર જાણે થંભી ગયું હોય એવો અનુભવ થયો હતો। શહેર જાણે કે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે। તાપમાન સતત વધારાની હાલ કોઈ રાહત નથી। અમદાવાદ ગરમી એટલી પડી રહી છે કે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી।
આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર વાસીઓ માટે સૌથી મોટા ખુશખબર, 4 જૂન બાદ પીએમ મોદી આપી શકે છે સૌથી મોટી ભેટ. ગુજરાત પાટનગર ગાંધીનગર અમદાવાદ સાબરમતી મોટેરા સુધી મેટ્રો રેલવેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણીના પરિણામો બાદ મેટ્રોને ફરીવાર ટ્રાયલ રન કરાશે. જાણવા મળ્યું છે કે 4 જૂન બાદ પીએમ મોદી ગુજરાત મુલાકાતે આવી શકે છે. તે દરમિયાન મેટ્રોનું પ્રારંભ થઈ શકે છે. મેટ્રો ટ્રેનનું પ્રોજેક્ટ 95% કામ પૂર્ણ થયું છે. હાલ માત્ર 5% કામગીરી બાકી છે. ભાજપના ભવ્ય વિજય સાથે ગુજરાતની પ્રધાનમંત્રી પ્રથમ મુલાકાત વખતે જ મેટ્રો ટ્રેનનું પ્રારંભ કરવાનો પ્રયાસો તેજ બન્યા છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. તેની વચ્ચે વીજ માંગ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વીજ માંગમાં સતત 24,000 મેગાવોટ પાર પહોંચી ગઈ છે. છેલ્લા 3 દિવસમાં વીજ માંગ 24,000 મેગાવોટને પાર. 22 મેના રોજ 24,281 મેગાવોટ વીજની ખપત નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ 21 મેના રોજ રાજ્યમાં વીજની મહત્તમ માંગ 24,728 મેગાવોટ પહોંચી હતી. ચાલુ વર્ષે ઉનાળામાં અત્યાર સુધી સૌથી વધુ વીજ વપરાશનો રેકોર્ડ બ્રેક નોંધાય છે. રાજ્યમાં વીજ માંગ સતત 24,000 મેગાવોટને પાર, જ્યારે છેલ્લા 3 દિવસમાં વીજ માંગ 24,000 મેગાવોટને પાર નોંધાઈ છે. 1 મેના રોજ રાજ્યમાં વીજળીની મહત્તમ 24,728 મેગાવોટની માંગ હતી, જ્યારે 22 મેના રોજ 24,281 મેગાવોટ વીજળીની ખપત નોંધાઈ હતી. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીમાં પ્રતિ કિલોએ લીંબુનો ભાવ 130 થી 160 થયો છે. પહેલા પ્રતિ કિલો લીંબુ 30 થી 40 મળતા હતા. ગરમીના લીધે અચાનક લીંબુના ભાવમાં વધારો થયો છે. રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે, ત્યારે લીંબુના ભાવમાં પણ વધારો આવી રહ્યો છે. રાજ્યના ગરમીથી એકતરફી હીટવેવની અસર જોવા મળી રહી છે. સાથે જ હીટ સ્ટ્રોક દર્દીઓ વધી રહ્યા છે. આ સમયે નાનું લીંબુ પણ પોતાનું રૂપ બતાવી રહ્યું છે. તેના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ગરમીમાં વધતા લીંબુના ભાવ પર જાણો કે ગરમીની અસર વધતા રહી છે. શક્ય છે કે આ ગરમીમાં લીંબુના ભાવ ડબલ સદી પાર થવાને આરે છે. આ સમયે પ્રજાને પરેશાની પણ વધી રહી છે.